જી ચોક્કસથી બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે. મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલો એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. લાસ્ટ આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે. 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો. મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100થી વધારે આઇટમોનો સમાવેશ હોય. એમાં મંડપથી તમામ કામગીરી, ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. 8 રૂપિયા એક બોટલનો ભાવ છે. જી ના, આ વસ્તુ એવી છે કે 2 વર્ષ પછી અથવા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ. એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. રેટ કોન્ટ્રાક્ટ એના માટે જ કરવામાં આવતા છે કે એકવાર ભાવ નિયત થઈ જાય અને આગામી જે કોઈ એનો એક્ઝિસ્ટિંગ પીરિયડ હોય ત્યાં સુધી ભાવે કામ કરી શકીએ. જે તે વખતે આ ભાવ નિયત થયેલો છે. 21 અને 22 તારીખે અમારો સ્ટાફ, આરએમસીનો સ્ટાફ હતા, હેલ્પિંગમાં જે કોઈ પીજીવીસીએલ, પોલીસ, જે જીએસપીસીનો સ્ટાફ હતો, તમામ મજૂરો, ડ્રાઈવરો સહિત ત્યાં સમજાવવા માટે ગયેલા. 21 અને 22 તારીખે 23 તારીખથી એકચ્યુઅલ ડિમોલેશન શરૂ થયેલું, જે 27 તારીખ સુધી ચાલેલું. પ્લસ પહેલા 2 દિવસ સવારે 8 વાગ્યાથી કામગીરી શરૂ થયેલી. 23 તારીખથી સવારે 6 વાગ્યાથી સાંજના 6, એક દિવસ સાંજે 7, એકાદ દિવસ લગભગ 7:30 કે 8 સુધી અમારે આ કામગીરી ચાલી.